નમસ્કાર ખેડૂત મિત્રો, બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે આંબા પાકમાં ચાલુ વર્ષે જોવા મળેલી એક તદ્દન નવી જ જીવાતની. આ જીવાતનું નામ છે પાંદડિયા વીજ, જેને ઇંગ્લિશમાં સ્લગ કેટરપિલર પણ કહેવામાં આવે છે. આ જીવાત છે એનો ઉપદ્રવ આજથી 15-17 વર્ષ પહેલાં જોવા મળેલો. ત્યારે ઉપદ્રવ માત્ર 5થી 7% જ હતો, પરંતુ ચાલુ વર્ષે ગીર પંથકના અમુક દાવા છે, મોરુકા છે, સુરવા છે, માલજીજવા છે, એવા ગામોમાં આ જીવાતનો ઉપદ્રવ થોડો વધારે જોવા મળેલો છે. આ જીવાતના સેમ્પલ છે એ માલજીજવા ગામના પ્રગતિશીલ ખેડૂત છે આપણા પ્રફુલભાઈ અમુભાઈ સોલંકી, એમના ફિલ્ડ પરથી આ જે જીવાત છે એના લાઈવ સેમ્પલ છે એ કલેક્ટ કરેલા છે. આપ જોઈ શકો છો કે આ જે જીવાત છે એની ઉપર કાંટાઓ રહેલા છે, સ્પાઇન રહેલા છે, અને આ સ્પાઇન છે એ જ્યારે ખેડૂત આંતરખેડ કરે અથવા તો જ્યારે કોઈ નિંદામણ કરે અથવા તો કોઈ સ્પ્રેઇંગના ઓપરેશન કરે ત્યારે આ જીવાત છે ખેડૂતના ખભા પર કે ખેડૂતના હાથ પર પડે છે, અને ખેડૂતના જે શરીર છે આ જીવાતના સંપર્કમાં આવે ત્યારે આ જે જીવાત પર રહેલા સ્પાઇન કાંટા છે એને વાગે છે, અને ત્યાર પછી ત્યાં એ જગ્યા પર ખૂબ જ પ્રમાણમાં બળતરા થાય છે, ઝીણી ફોલ્લીઓ પણ થઈ જાય છે, ત્યાં ખંજવાળ બી આવે છે, અને આ જીવાતની વેદના છે 1 થી 1.5 કલાક સુધી છે એ રહે છે. બીજી કોઈ વધારે ગંભીર આનાથી નથી થતું કે કોઈ મેડિકલ સારવાર લેવાની એટલી બધી જરૂર આજ સુધી કોઈ ખેડૂત મિત્રોને પડી નથી, એવું ધ્યાનમાં પણ આવેલું નથી, પરંતુ આવી 1 થી 1.5 કલાક સુધી વેદના થાય છે. ખાસ કરીને આ જે જીવાત છે એની નુકસાનની વાત કરવામાં આવે તો એ આંબાના પાન છે એને આવી રીતે ચાવી જાય છે, પાનને જ ખાતી આ જીવાત છે. તમે જોઈ શકો છો કે માત્ર એની જે વેન્સ છે એ રહે છે, બાકીનું આખું પાન છે એ આવી રીતે જીવાત છે એ ખાઈ જતી હોય છે. પરંતુ સૌથી સરસ વાત એ છે કે આ જીવાત છે, આ જીવાતનું નિયંત્રણ કરવા માટે થઈને તમે સિમ્પલ સાયપરમેથ્રિન અથવા તો એમામેક્ટિન બેન્ઝોએટ અથવા તો લેમ્ડા સાયલોથ્રિન જેવી ઈયળનાશક દવાઓનો છંટકાવ કરશો તો આ જીવાત તાત્કાલિક ખરી જશે, નીચે પડી જશે. બીજું, આ જે જીવાત છે એ કોઈ વધારે પ્રમાણમાં ઇકોનોમિક નુકસાન નથી કરતી, ખેડૂતોને આર્થિક રીતે નુકસાન નથી કરતી, માત્ર પાન પર આવે છે, અને આનો ઉપદ્રવ છે એ ચોમાસા પછી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં વધારે રહેતો હોય છે. તો આ સમયગાળા દરમિયાન આપણે 1 થી 2 સ્પ્રે કરી દઈએ, એકાદ સ્પ્રે કરી દઈશું તો બી આ જીવાતનો ઉપદ્રવ છે એ ઘટી જશે. ખાસ કરીને 1 થી 1.5 મહિના પછી આ જીવાત છે જોવા મળતી નથી, એની લાઈફ સ્પાન છે એ એટલા સમયગાળામાં પૂરી થઈ જતી હોય છે. એટલે વધારે ખેડૂત મિત્રોએ ડરવાની જરૂર નથી. હાલ માત્ર 1 થી 2% જેવા બગીચામાં જ આનો ઉપદ્રવ નહિવત છે, પણ એટલા માટે ખાસ કરીને આ જીવાત છે એ આવનારા સમયમાં વધારે ઘાતક સ્વરૂપ ન ધારણ કરે એટલા માટે થઈને આપણે આપણા બગીચાની છે રેગ્યુલર મુલાકાત લેતા રહીએ. કંઈ પણ નવું જાણવા કે જોવા મળે તો આપ સેન્ટર ઓફ એક્સલન્સ મેંગો તાલાળા બાગાયત વિભાગ ગુજરાત રાજ્યનો સંપર્ક કરી શકો. આભાર.